ચાલો આજે આપણે એક એવા વૃક્ષ વિશે વાત કરીએ જે વિજ્ઞાન અને આધ્યાત્મ બંનેમાં બહુ ઊંડા મૂળ ધરાવે છે. આ વૃક્ષ છે ઉંબરો, જેને આપણે ક્લસ્ટર ફિગ તરીકે પણ ઓળખીએ છીએ. આની શરૂઆત એક બહુ જ જાણીતી કહેવતથી કરીએ. આપણે બધાએ સાંભળ્યું જ હશે, ઉંબરાના ફૂલ મળવા મુશ્કેલ છે. આ કહેવત જ એના સૌથી મોટા રહસ્ય તરફ ઇશારો કરે છે. એક એવું ઝાડ જેના પર કોઈએ ક્યારે ફૂલ જોયા જ નથી. તો સવાલ એ થાય કે જે વૃક્ષના ફૂલ જ દેખાતા નથી, એને આટલું બધું માન, આટલું બધું સન્માન શા માટે મળે છે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે આ સફરમાં આગળ વધીશું. તો સૌથી પહેલાં તો એની ઓળખાણ કરી લઈએ. આપણે જેને ઉંબરો કહીએ છીએ એને હિન્દીમાં ગુલર કહેવાય છે અને એનું વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ રેસ્મોસા. ઉંબરાના મહત્વને સમજવા માટે આપણે સૌથી પહેલાં એના ઔષધીય ગુણોને જાણવા પડશે. ચાલો આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ કે આ વૃક્ષ કેટલું ગુણકારી છે. આયુર્વેદમાં એક બહુ મહત્વનો શબ્દ છે પિત્તશામક. એનો સીધો સાદો મતલબ થાય છે શરીરમાં વધેલી ગરમીને શાંત કરવી, ઠંડક આપવી. અને ઉંબરો આ જ કામ કરે છે. એની તાસીર એકદમ શીતળ એટલે કે ઠંડી છે. આ એનો સૌથી મોટો ઔષધીય ગુણ છે. તો આ જે ઠંડક આપવાનો ગુણ છે એ વ્યવહારમાં કેવી રીતે કામ આવે? જુઓ, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એના ફળનો પાવડર વપરાય છે. ચામડી પર મસા જેવું કંઈક થયું હોય તો એનું દૂધ બહુ અસરકારક છે. મોઢામાં ચાંદા પડ્યા હોય કે શરીરમાં ગરમી જેવું લાગતું હોય તો એના ફળ ખાવાથી તરત રાહત મળે છે. અને હા, ઘા રૂજાવા માટે તો એની છાલનો ઉકાળો રામબાણ ઇલાજ ગણાય છે. પણ ઉંબરાની વાત અહીં પૂરી નથી થતી. એના ઔષધીય ગુણો તો માત્ર એક પાસું છે. એનું જે અસલી મહત્વ છે એ તો એની સાથે જોડાયેલી પૌરાણિક અને આધ્યાત્મિક વાતોમાં છુપાયેલું છે. હિન્દુ ધર્મમાં એવી દ્રઢ માન્યતા છે કે ઉંબરાના વૃક્ષમાં ખુદ ભગવાન દત્તાત્રેય વાસ કરે છે. અને કદાચ એટલે જ મોટાભાગના દત્ત મંદિરોમાં ઉંબરાનું ઝાડ તો અચૂક જોવા મળે જ છે. ગુરુચરિત્ર જેવા પવિત્ર ગ્રંથોમાં પણ એનો મહિમા ગવાયો છે. એવું કહેવાય છે કે જો કોઈ સાચા મનથી આ વૃક્ષની સેવા કરે તો એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. અને અહીં જુઓ કેવી અદ્ભુત રીતે આયુર્વેદ અને અધ્યાત્મ જોડાય છે. એક પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે એમના નખમાં ભયંકર બળતરા થતી હતી અને એ બળતરાને શાંત કરવા એમણે પોતાના નખ ઉંબરાના ફળમાં ડૂબાડ્યા હતા. આ કથા એના પિત્તશામક ગુણને સીધો દૈવી આશીર્વાદ સાથે જોડી દે છે. આ તો થઈ મનુષ્યો અને દેવી દેવતાઓની વાત. પણ ઉંબરો તો આખા પર્યાવરણ માટે એક જીવનદાતા સમાન છે. ચાલો એ પણ સમજીએ કે કેવી રીતે. પ્રકૃતિમાં એનું સંતુલન ખરેખર અદ્ભુત છે. એક બાજુ એના મીઠા ફળ પક્ષીઓ અને વાંદરાઓનું પેટ ભરે છે, તો બીજી બાજુ એ જ જમીનની અંદર પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે જ વડીલો કહેતા કે જ્યાં ઉંબરો દેખાય સમજી લેવાનું કે ત્યાં આસપાસ પાણીનો સ્ત્રોત જરૂર મળશે. એની હજી એક ખાસિયત છે. એનું લાકડું એકદમ નરમ હોવાથી એમાંથી ફર્નિચર નથી બનતું. પણ હવન કે યજ્ઞ જેવા પવિત્ર કાર્યો માટે એના લાકડાને અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે. એટલે કે ફરી એકવાર એનું આધ્યાત્મિક મૂલ્ય એના વ્યાવસાયિક મૂલ્ય કરતાં ઘણું ઊંચું સાબિત થાય છે. તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ છે કે આ વૃક્ષ આપણને વારસામાં શું આપે છે? એની આ લાંબી ઉંમરનો અર્થ શું છે? 100 કરતાં પણ વધારે વર્ષ. આ માત્ર એક આંકડો નથી. જરા કલ્પના કરો, એક જ વૃક્ષ જેણે કેટલીય પેઢીઓને જોઈ છે, સદીઓથી અડીખમ ઊભું રહીને છાંયડોને આશરો આપ્યો છે. એ તો જાણે કે જીવતો જાગતો ઇતિહાસ છે. અને હવે આપણે એ જ રહસ્ય પર પાછા ફરીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. ઉંબરાના ફૂલ ક્યાં છે? તો રહસ્ય એ છે કે એના ફૂલ ક્યાંય જતા નથી. એ તો ફળની અંદર જ ખીલે છે અને પરાગનયનની પ્રક્રિયા પણ એની અંદર જ પૂરી થઈ જાય છે. આપણી કહેવત પાછળનું વૈજ્ઞાનિક કારણ આ જ છે. તો આ જ તો ઉંબરાની ખૂબી છે. એના ફૂલો ભલે આપણી નજરથી છુપાયેલા હોય, પણ એની ભેટ, એના આશીર્વાદ, એનો છાયો એ બધું જ આપણી સામે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ પ્રકૃતિમાં આવી બીજી કેટલીય અજાયબીઓ છુપાયેલી હશે જેને આપણે હજુ સુધી જોઈ કે સમજી શક્યા નથી.